જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નવરાત્રિના ત્રીજા દિવસ વિશે વાત કરીશું। ત્રીજા દિવસે દુર્ગા માતાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે। માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે। નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે। દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે। વાઘ ઉપર સવાર ચંદ્રઘંટા માતાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે। તેમના કપાળ પર અર્ધચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે। 10 ભુજાવાળી દેવીના દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે, જેમાં તેમણે પોતાના હાથમાં કમળ, ધનુષ, બાણ, તલવાર, કમંડલ, ત્રિશૂલ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે। સફેદ ફૂલોની માળા તેમના ગળાનો શણગાર છે। જે કોઈ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે। હવે આપણે માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ જાણીએ। તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે। ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો નાશ પામે છે। તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે। તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ। માતા ચંદ્રઘંટાની ઉપાસના પૂજા આ રીતે થાય છે। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને માતાજીની પૂજા કરવાની। માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો। વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચડાવો। કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈ અથવા ખીર ચડાવો। ફળ ફળાદી પ્રસાદમાં ધરાવો। માતાને સફેદ કમળ, લાલ જાસૂદ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો। આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે નમ્રતા વધે છે। માતા ચંદ્રઘંટાનો મંત્ર આ પ્રમાણે છે। પહેલો પ્રાર્થના મંત્ર છે: પિંડજ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કેર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા। બીજો સ્તુતિ મંત્ર છે: યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા